નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે શ્રી અંધેશ્વર મહાદેવ પ્રાચીન મંદિરની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરાવે છે। શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરની લોકપ્રિયતા તથા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની વધતી જતી અપેક્ષાઓને ધ્યાનમાં લઈને ₹17 કરોડ કરતાં વધુ ખર્ચે મંદિરમાં અનેક સુવિધા સંપન્ન સંકુલનું નિર્માણ થયું છે। આ વિકાસ કાર્યોના ભાગરૂપે દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે દેવી દેવતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। રામકુટીર, નવગ્રહ, અન્નકુટીર તેમજ અન્ય નયનરમ્ય ફુવારા અને બાગ બગીચાનું નિર્માણ કરી વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે। શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહ નિમિત્તે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નવસારી સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જળશક્તિ મંત્રી સી આર પાટીલે ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું। આજે પાણીની બચત કરીશું તો ભવિષ્યની પેઢી માટે પાણીની બચત થશે અને પીવા તથા પિયત માટે પાણીની અછત દૂર કરવા સાથે જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, એસએફસી મુંબઈના સંદીપ આસુલકર, શ્રી અંધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી સાથે દાતાઓ અને પદાધિકારીઓ અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાણી માટે થાય ભલે થાય, આપણને એવી લીડરશીપ મળે છે નરેન્દ્ર મોદી સાહેબ જેવી કે જેમની અગમચેતીને કારણે, એમની દૂરંદેશીને કારણે, જેમણે જે લીધેલા પગલાઓને કારણે, રૂરલ લિંકિંગ જેવી યોજનાઓને સાકાર કરવાને કારણે અને જળ સંચય કરવાની જે કેચ ધ રેનની વાત છે એના કારણે કે ત્રીજા વિશ્વયુદ્ધમાં આપણે ભારત ક્યાંય નહીં હોય કેમ કે આપણી પાસે પૂરતું પાણી છે।